તાલપત્રી જો અટાણે માંડવી પાથરી હા વળી પાસે જો માંડવી કાઢવી એટલે ભૂકાન ઢેગલો ઢાંકવો જો હે તાલપત્રી મજબૂત જોઈ પૈસા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવરનવર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. હાલો હા નમસ્કાર, અમે અમદાવાદથી વાત કરું. ખેતી કરો છો સર? હા ખેતી કરી હો. સર તમારી ખેતીમાં કઈ તાલપત્રી બેટરીવાળા પંપમાં એમાં કઈ જરૂર ખરી? હા શું કહેવાય તાલપત્રી જોઈ? શું લઈ લીધી? ના તાલપત્રી લેવી છે, મેળ આવે તો ઠાવકો. આપણે સર તમારા કેટલા સાઈઝની તાલપત્રી લો તમે? મારે તો 10 વીઘા માંડવી ઠાકવી છે. જો ને ઠાર બહુ પડે ને હા તે મોટી હોય બતાવો. એટલે આપણી જોડે જુઓ સર 14x17ની છે, પછી 18x24ની ને અલગ અલગ સાઈઝની તાડપત્રી છે. એમાં જે 18x હા એટલે એમ કહું સર અમારી જોડે એક છે, એક 14x17ની ટીયરલોક સિસ્ટમ વાળી તાડપત્રી છે. એમાં તમારે 3199માં 2 નંગ આવશે. એટલે મારે જેટલી મોટી સાઈઝ હોય ને ખરી, કેમ કે 10 વીઘા માંડવી છે બરોબર. 10 વીઘા એમ ને? અને હવે એમાં ઠાર બહુ આવે ને બપોરે તડકો બહુ પડે ગયો. અમારી જોડે 18x24ની 20x25 30x30 40x40 એમ અલગ અલગ સાઈઝની તાડપત્રીઓ છે. બરાબર, આપણે મોટી જોઈ માંડવી ઢાંકવી ગયો. બીજી તો સર તમારે 50x50ની આવે. 50x50ની એક થઈ રહે 10 વીઘામાં. 10 વીઘા માંડવી ઢાંકી દેવી કે ખૂણો ખાલી ના રહેવો જોઈએ. 50 ફૂટ લાંબી 50 ફૂટ પહોળી એમ થાય. બરાબર, એટલે મારું કહેવાનું છે 10 વીઘામાં એક થઈ રહે ને કે પછી 2 લઈ લઉં ગયો. તો તમે કઈ સાઈઝ વાપરતા નહીં? પહેલી વાર એટલે હો સર? ના મારે એમ કહું સાઈઝ તો વાપરી પણ મારે મોટા જેટલી મોટી આવે ને એટલી સારા ગયો સાચવવી હેલી. મારી જોડે છેલ્લી સર મોટી સાઈઝ 50x50ની જ છે. 50x50ની છે ને? હા તો લગભગ મારે 2 તાલપત્રીઓ 10 વીઘામાં થઈ રહે બરોબર. હા તો 50x50 નો શું ભાવ છે? સર એ તમારે છે ને 12,499 એટલે 12,500ની છે. હા અને તમારે છે ને 200 GSM જાડાઈ આવે. હા અને તમારે એમાં છે ને પેલું ડબલ પડવાળી આવશે અને પ્યોર પ્લાસ્ટિકની પીળા રંગની આવશે. કાળા રંગની નથી આપણી જોડે સર. બરાબર, એ તો કલર તો ગમે એ હોય કે આમાં વાંધો શું ખબર મેડમ શું હોય? કાળા રંગમાં તમારે પ્રકાશમાં તમે કહો છો ને પ્રકાશમાં ઢાંકવાની, તો પ્રકાશનું શોષણ કરીને કાળા રંગની તમારે જલ્દી ફાટી જાય. ના પ્રકાશનું શોષણ ના કરે. એમાં માંડવીમાં તડકો બહુ પડે ને અટાણે જો બપોરે બહુ તડકો પડે ગયો બપોરે ઢાંકી દઈએ ને માંડવીમાં તો ગરમ ના થઈ ગયો. અને કાળી હોય તો વધારે ગરમ થાય. પીરી બરોબર છે. હા એ જ કહું છું, કાળી પ્રકાશના લીધે ગરમ થઈને જલ્દી ફાટી જાય. પીળી હોય કાં તો સફેદ હોય ને તમારે ફાટે નહીં જલ્દી. તો હે ને મારે જો 10 વીઘા માંડવીમાં ઢાંકવી બરોબર. અને ઓલા ઉંદેડા નહીં આવે ને એમાં રાઈડ બહુ છે અમારે કેતા માંડવીમાં. એમાં એવું છે સર, તમારે છે ને એ તાડપત્રીમાં પાછા ચારે બાજુ એલ્યુમિનિયમના રિવેટ લગાવેલા છે. એટલે તમારે ક્યાંક બીજે લગાવવી હોય ને કાં તો કંઈક વજનદાર વસ્તુ મૂકવી હોય તો બી મૂકી શકો એમ તમે. હા ઈ તો મૂકવી જ પડે ને, નકર વાવડાને ઉડી જાય. એટલે જ કહું છું તમને ના ડબલ વાળી તો GSM જાડાઈ વાળી છે સર. ના હું શું કહું ખબર, અમારે માંડવી ઉંદેડાનો દર બહુ છે. કે ઉંદેડા કાપી નાખીએ તો શું કરું? કે એમાં કઈ તમે ડબલ પડ ચારે બાજુ ડબલ પડાવવાનું છે. બરોબર તો વાંધો નહીં કયો. અને તમે ભાવ કીધો એટલા 2 નો કીધો 1 નો કીધો? 1 નો સર. 1 નો વર્જિન પેલો પ્યોર પ્લાસ્ટિક નો છે, નાના દાણા આવે ને એમાંથી બનાવેલી છે સર. સારી ક્વોલિટીની આવશે. તમને ઘરે પેલા કોઈ પૈસા કેવું ભરવાનું ના આવે. ઘરે આવે ત્યારે ખોલીને ચેક કર્યા પછી તમારે એના પૈસા આપવાના રહેશે. બરાબર. અને બીજું શું ખબર, ઈ તાલપત્રી છે બરોબર, વજન કેટલો આવે? સર 1 મિનિટ, તમારા છે ને એ 50x50ની તાડપત્રી છે ને સર, એનું તમારે 58.50 એટલે 59 કિલોની આવે છે. બરાબર, તો એક જણાથી ઉપાડવી તો અઘરી પડી. ઈ તો ટીકે ટ્રેક્ટર ને સીપીએમ ચડાવી લે. કયો જઈ ચડાવી આવે ને નકર તો વજન વધારે તો તમારી બહુ મજબૂત હો તાલપત્રી આવે. અમારે તો એક છે ઈ તો બહુ ફોરી છે. એટલે સર આ 200 GSM જાડી આવશે ને ડબલ પર ને ચારે બાજુ આપણે જેટલી લાંબી હે ને બધી ડબલ પડવાળી આવશે તમારે. બરાબર. હા 10 વીઘામાં પૂરી થઈ રહે ને? હા સર, તમે 50x50ની લો છો એટલી મોટી તો છે. છેલ્લામાં છેલ્લી એટલી જ સાઈઝ આવે છે. મોટી કદાચ કોઈકની જોડે હોય ને તો 60x60ની આવે એમ. બરાબર. ના હું ખૂણો અમારે એકાદો ખૂણો ખાલી રહી જાય ને તો જબરી નુકસાન નહીં આવે. અટાણે જો સવારે એવડી ઠંડી પડે ને માંડવીમાં
અને પાછો વળી બપોરે તડકો પડે ગયો એટલે હા ઓલી પીરી થઈ ગઈ ને હા ઓલી બે થઈ જાય તો તાલપત્રી લેવાનો વિચારતો હતો હું કાલે ખંભાળી જવાનો હતો ગયો તાલપત્રી લેવા જ તરત તમારો ફોન આવ્યો. તમારું ગામ કેવું લાગે સર? હે અમારું ગામ? હા અમારું ગામ લાલપુર ખંભાળિયા. આપણા જામનગર જિલ્લાના છો ને? હા જામનગર ના હો. અચ્છા અને તાલુકો લાલપુર લાગે એમ ને? હા હા બરોબર છે. હા આ બાજુ બીજે કોઈને દેવાની છે કોઈને? આ બાજુ બીજા કોઈને એટલે કોઈએ લીધી? એટલે સર આપણે જામનગરમાં છે ને અત્યારે બધાને કોલ કરીને જે ખેડૂતોને જરૂર હોય ને એમનું અમે નામ ને એડ્રેસ નોંધીએ પછી અહીંયાથી જોડે જ ગાડી નીકળે જે ખેડૂતોએ નોંધાયું હોય ને એ બધા અને તમારે જ્યારે ગાડી નીકળે ને એટલે જેને મંગાવ્યું હોય ને એને આપતા જઈએ એમ. એક મિનિટ સર ચાલુ આપડા ભાવનગર જ કીધું ને તમે? જામનગર ભાવનગર તો પલ્લે આવ્યું બહુ પલ્લે. હા જામનગર સર. હા જામનગર. જામ સાહેબ નું જામનગર કહેવાય તમને ખબર હોય તો. હા એમાં જોડિયા ગામમાં એક બે ખેડૂતો હજી નોંધાઈ છે હજી બધા અલગ અલગ જિલ્લા તાલુકા ચાલે છે એમાં જોડિયા ગામ તાલુકો લાગે ને તમારે? હા જોડિયા પડખે જાય માર્યું બે ગામ સેટું થાય. હા એમાં એક ભાઈ એનો દાયિત્વ છે એક બે ભાઈ એટલે બધાની જોડે લઈને આવીએ ત્યારે કંપનીના માણસ આપતા જાય એટલે પહેલા ખોલીને ચેક કરવાની કઈ પ્રશ્ન હોય તો કંપનીના માણસને પૂછવાનું પછી તમારે પૈસા આપવાના રહે. બરાબર. બીજું હું કહું કે આમાં પીળો કલર આવે ને બરોબર એક જ કલર ની છે? હા સર આપણે પીળા રંગની જ રાખીએ છીએ. તો વાંધો નહીં મારે કયો માંડવી એ પીળી છે ને તાલપત્રી એ પીળી છે એટલે હાલે વાંધો ના આવે એક કલર મેચ થઈ જાય ને. સર માંડવી પીળી? એટલે એમ નહીં માંડવી એમ કહું પીળી છે ને તાલપત્રી પીળી કાળી હોય ને તો શું થાય ગરમ બહુ થઈ ગયો. સર કાળા રંગની અમે આપતા જ નહીં કારણ કે કાળા રંગમાં અમે ફાટવાના ચાન્સીસ વધારે હોય છે એટલે. એ ઓલા શું કહે માથે ફોતરા ઉખડવા માંડે આપણે કેમ કેળામાં ઝાયલું ઉખેડી એવી રીતે. બરોબર. આમાં એવું કઈ નહીં થાય ને? ના સર આ પીળા રંગની છે તમારે ડબલ ચારે બાજુ ડબલ પડવાળા આવે એટલે તમને કહીએ ઘરે આવે ને એટલે પહેલા તમારે ખોલીને મટીરિયલ ચેક કરવાનું તમે ચેક કરો ને પછી તમારે પૈસા આપવાના છે. બરોબર. પહેલા તમે છે ને બિલ લેજો તાડપત્રી ખોલીને જોજો કઈ પ્રશ્ન હોય તો કંપનીના માણસને પૂછજો ને પછી પૈસા આપજો. બરાબર. ગેરંટી બેરંટી કઈ દિયો આમાં કયો રી ખપારીને પાય દાઈ હા એટલે એમાં એવું છે સર તમારે ઘરે આવે ને એ તમને ખુદ અમે ચેક કરવા દઈએ છીએ ને એ જ ગેરંટી છે તમને ગમે તમે અહીંયાથી જેવું કહીએ ને એવું જ નીકળશે. તમારે જાડાઈ એટલી આવશે ને ચારે બાજુ ડબલ પડે. જાડાઈ તો તમે કયો અમે જાડાઈમાં પણ મશીન અમારી પાસે ના હોય તમે કયો એ માપ મશીનની વાત નહીં સર આપણે તમે બધી તાડપત્રી લાવતા હોય તો મટીરિયલ ચેક કરીને તો તમને ખબર પડે ને. એ તો આમ હાથ લઈને તરત ખબર પડી જાય ક્યાં જાડું છે ક્યાં ઝીણું છે. ખેડૂતોને ખબર હોય એટલા માટે આ તો કીધું તમે ખુદ ચેક કરજો મટીરિયલ ને પછી. હા એ તો ચેક કરીને જ લઈએ એનો તો થોડા લઈ આમાં હું તો કહું તમારી ગેરંટી બેરંટી દેતા હોય ઘણા દેતા હોય એટલે ના તો ખુદ ચેક કરવા દઈએ ને એટલે તમને જાતે જ ઘરે એટલે પહેલા કોઈ પૈસા નહીં લેતા એના માટે તો ઘેર આવો તમે ચેક કરો પછી જ તમારે એના પૈસા આપવાના. બરોબર. અને બીજું શું કહેતો ખબર અંદાજે કેટલાક વર્ષ હાલે તાલપત્રી? સર આ તમારે 3-4 વર્ષ તો ચાલે જ. એ જ તો વાંધો નહીં કેવું કે મારે જો અચાનક માઇન્ડ સિઝનમાં અચાનક લગભગ મારે મહિનો દીધે ઢાંકવી પડશે કયો પાછી વારી અવાર તો જીરું વાવવાનો વિચાર છે. જીરું વાવ્યું ને? હા એ શિયાળામાં ને? હા શિયાળામાં માંડવી કાઢીને જીરું વાવવું કયો. એવું છે. પછી હવે જીરામાં એ વાંધો આવે કયો ઝાકર બહુ આવે ને તો જીરું બગડી જાય. હવે આમાં કદાચ એમ તાલપત્રી મોટી હોય ને મારે 10 વીઘામાં થઈ રહી ને એવડી તાલપત્રી હોય ને તો હાંજે 2 માણસનું લગાડ દઉં તો ઢાંકી દે વળી સવારે ઠાર બાર ઉડી જાય પછી ઉપાડી લેવાની. બરોબર. તો મોહમતા નામી થાય એ બાને હું એ બાને મોહમતા નામી થાય કંઈક સારી મોહમ થાય તો વળી વાંધો ના આવે નકર કયો ઠાર બાર પડે ને બગડી જાય તો બધી મહેનત માથે પડે. પણ એ તો શિયાળામાં તમારે ઠાર નહીં પડતું હશે ને સર? અરે ઠાર તો પડે જ ને આખા ભારતમાં પડે તો અમારે પડે જ ને. હા એટલે જ કહું ને તમને. એટલે ને ઠાર પડે તો એમાં કઈ થાય ને હળી બળી નહીં જાય ને? ના સર તાડપત્રી પ્લાસ્ટિકની હોય એમાં તો કઈ થાય ના તમારે. તો વાંધો નહીં નકર ઠાર પડે તો ઠાર તાલપત્રી પાસે જીરામ જાતો નહીં. એમાં એવું છે સર આ છે ને પ્યોર પ્લાસ્ટિકની જ આવશે બીજી અમુક તાડપત્રી હોય ને એમાં કંઈક બીજી ભેળસેળ ને એવું કરેલું હોય. હા એ જ ને
એ જ કહું તમને, તો પ્લાસ્ટિકના દાણા સિવાય કઈ નહીં આવે. આમાં એ બી વર્જિન ક્વોલિટીનું જે પ્લાસ્ટિક આવે ને એ જ આવશે. અમુક લોકો કપડાની એ વાપરતા હોય છે, પણ એમાં તમે ઠાર પડે કે વરસાદ પડે તો શું થાય એમ. એ તો કહું મારે પરવા છે ને 20 વીઘાની તાલપત્રી હતી, 20 વીઘામાં પૂરી થાય ને એવડી હતી ગયો. કેટલી સાઈઝની હતી તે તમારી જોડે? સાઈઝ તો લગભગ એ તો મેં હે ને સ્પેશિયલ બનાવી હતી. એમાં શું કર્યું ખબર? ઓહો 50 ની 4 લઈ અને પછી 4000 સીવી દીધી. એવું છે એમ? એટલે હું એક 4 કટકા અલગ અલગ ક્યાં હાચવવા ગયો અને ટ્રોલીમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં નાખીને જ્યાં જોતી અહીંયા લઈ જાય પાથરી દઈ. અચ્છા અચ્છા અચ્છા. એમાં શું થતું ખબર? અમે જીરામ ઢાંકતા આગલે વર્ષ ગયો એમાં ઠાર તાલપત્રીમાં પાંહેરો આવી જતો અંદર. હા એ વરસાદનો ટીપા આવે તો આપણે ના પલળી જાય, પલળી પેલા તાલપત્રી પલળી ગઈ હોય, નીચે ટીપા પડવા માંડે. એવું છે એમ? હવે ઈ તો ઈ તો કયો હળી ગઈ. ઈ તમે બહુ વાપરી, 5-6 વર્ષ વાપરી. 5-6 વર્ષથી જીરામ ઢાંકતો. પછી તો હવે જીરાનો કુયા છે ને બધા કૂચે. હવે એમાં જ્યાં ગોખા થઈ ગયા અને અવાર માંડવીમાં હતા ને માંડવીમાં જો અટાણે ઢાંકવી છે 5 વાગે ને, પણ એમાં શું થાય માંડવીને હુયા એમાં ખૂંચવા માંડ્યા, તે ગોખા થઈ ગયા. હવે જૂની થઈ જાય એટલે એની કેપેસિટી હોય ને કયો. સર તમે કેટલી વર્ષ વાપરો તમે જે તાડપત્રી લાવો? હું વાપરું લગભગ 4-5 વર્ષ તો વાપરું હો. પણ એમાં 2-3 વર્ષ થાય ને પછી ગોખા થવા મળે, હળી જાય ગયો. હળી જાય છે? હા હવે ઈ તો કેવી કંપનીની આવતી હોય ને કેવી આવતી, એમાં શું કહેવાય માથે ફોતરા નીકળવામાં. દૂધિયા કલરની હતી. દૂધિયા કલરની એમ ને? હા અટાણે જો 20 વીઘામાં પાથરી દીધી મેં. એવું? ફરી જો તાલપત્રી જો અટાણે માંડવી પાથરી, વરી પાસે જો માંડવી કાઢવી એટલે ભૂકાને ઢેગલો ઢાંકવો જો હે. તાલપત્રી મજબૂત જોઈ. પૈસા 5000 વધારે પડીને વાંધો નહીં. ના આપણે સર ડબલ પડ્યું છે એટલે જ તમને કીધું પહેલા કે ચારે બાજુ ડબલ પડવાળું આવશે, કોટિંગ આવશે ડબલ પડવાળું. મતલબ તમારી જાડાઈ એવી આવશે એટલે પહેલા ખોલીને તમે ચેક કરજો, કઈ પ્રશ્ન હોય તો પૂછજો ને પછી લેજો, પૈસા આપજો. હા તો વાંધો નહીં. એક બે કરવા દે ને? હા સર એટલે જ તો લઈને આવે હે, કુરિયર નહીં મોકલાવતા. હા ઈ તો જી ભાઈ દેવા આવે ને એને કીધું સીધા વાડી જવા દો, ડાયરેક્ટ અમે માંડીમાં ઢાંકીને ટ્રાયલ લઈ લે. હું જો અને ફાવી જાય તો ઢાંકલ રહેવા દે. હું હા એ તો તમને ત્યાં તમે જે એડ્રેસ લખાવો ને ત્યાં જઈ જશે સર તમારા ઘરે, ત્યાં તમને ફોન કરે તમે ક્યાં હો એમ. હા ઈ તો બરોબર. અને ઓલો શું કહેવાય પાછી કપાસમાં ઢાંકવામાં આવે એમાં કાલા બાલા ખૂચે ને સીંડા નહીં થઈ જાય ને? ના સર તો વાંધો નહીં. મજબૂરમાં શું હોય જે કપાસ છે ને એટલે કઈ મોસ્ટલી કશું થાય નહીં યાદ. તો વાંધો નકર જે મારે હતી ને શું કહેવાય ઓલી કાપડ જેવી હતી એમાં તો ઓલા કાલા પાંહેરા બારા આવતા રૂહ હોતા. ના એટલે અમે ખેડૂતોને ફોન કરીએ ને એટલે અમુક ખેડૂતો કે અમારે કપડાની જોઈએ છે, પણ કપડાની તો શું ફાટી જાય એમ જલ્દી. કપડાની તો એ હળી જાય છે કયો. અને એમાં ઓલા ઉંદેડા અહીંયા પડ્યા ને તે હાવ સીધા દર કરે. બરોબર. ઉંદેડા બહુ ઉંદેડા કયો આયરે દર હે એના. હવે દર હે એ તો ઉંદેડા રહેવાના જ છે. અને તાલપત્રી બગાડ ના એક તમે કાપડ ની લીધી ને તો 10 દી બગાડી નાખી. 4000 ની લીધી હતી. એવું છે? બરોબર. એટલે આ ઉંદેડામાં તમે ભેગી કઈ દવા ભેરવો આમાં તાલપત્રી બનાવવા? ના સર એવું કઈ નહીં. તો એ તો તમારે ઉંદરડા આવતા હોય તો એ શું કરી શકાય, તમારે કઈક દવા કરવી પડે ઉંદરડા આવતા હોય. હા હું કદાચ મને એમ કે તમે ભેગી તાલપત્રી જે બનાવો ને શું કહેવાય માવો હોય ને માવો, હું તમે શું કયો તાલપત્રી કેમાંથી બનાવો તમે? પ્લાસ્ટિકની છે સર આપણે પ્લાસ્ટિક. હા તી હું તમને એ કહું પ્લાસ્ટિકના દાણામાં જ બનાવવાની એમાં ભેગા કંઈક ઉંદેડાની દવા ભેગી નાખ મને એમ કે નાખી હોય તો ઉંદેડા પડખે જ ના આવે. એવું છે? ના સર આપણે એવું કઈ નહીં, પ્લાસ્ટિકની જ છે, પ્યોર પ્લાસ્ટિકની. બસ GSM જાળી ડબલ પડવાળી આવશે તમારે. ડબલ પડવાળી કે? હા ડબલ પડવાળી પીળા રંગની છે આપણી જોડે, બીજો કોઈ કલરની નહીં. હા એ તો પીળો રંગ તો બરોબર આમ લાંબે પલેથી દેખાય કયો. આમ 2 કિલોમીટર છેટા હોય તો દેખાય. જો આ પીળા કલરની તાલપત્રી ઢાંકી કોઈક 2 જણા આવીને પૂછે કે ભાઈ આવી તાલપત્રી ક્યાંથી લીધી? પીળા રંગની. હા જી સર. બરોબર. ભાવ તમારો વધારે છે થોડોક ભાવમાં? હા પછી તમારે કદાચ લેવાની હોય તો હું મારા સરને પૂછી જોઉં તો તમને કદાચ કઈ કરી આપતા હોય તો. તમે કેટલો કીધો ભાવ? સર આપણો 12499 રૂપિયા ભાવ છે 50x50 નું. 12499 12,500 જ કહેજો ને. 1 રૂપિયા પાછો આપી જ દઈએ છીએ અમે 1 રૂપિયા. હા એવું હોય? હા જી સર.
હા આ તો 12,500 કયો ને તો અમને હેરખું મગજમાં બેહે. હજી 12,500 બોલો ને. 12,499 કયો તો ઘડીક વાર તો વિચારવું પડે તમે કેટલા કીધા. ડાયરેક્ટ મગજમાં બેહે નહીં ગયો. બરોબર. હા. તો તમારા સાહેબને પૂછી લ્યો ને કે છેલ્લા કેટલા દેવા, કેટલા સુધી પોહાય એમ હે, બરોબર? તો તમને છે ને હું કાલે ફોન કરું સર. આ 9664 વાળો છે ને? હા નકર આમાં હું કરું તો હાલ છે તમારે નહીં લાગે? ના લાગશે સર, પણ તમે એકવાર લાગે ને તો એકવાર ના લાગે તો મૂકી ના દેતા, બીજી વાર તરત ફોન કરજો તો લાગી જશે સર. એવું હે કા? હવે મારે વળી બાપાને પૂછવું જો હે. હા પૂછી લેજો સર, હું એ તો નકર પછી વળી ઈ કે મને પૂછ્યા વગર ક્યાંથી લઈ આવ્યો. ના સાચી વાત છે સર. કઈ વાંધો નહીં, તમે પૂછી લેજો સર, હું એ પૂછી લઈશ. તમે વળી કાલ ફોન કરજો, બરોબર? તો તમારા સાહેબને પૂછીને જેટલું ખેંચે એટલું ખેંચી લેજો, બરોબર? હવે માંડી બગડી ગઈ છે થોડીક આ તાલપત્રી વાહે. એવું છે એમ ને? એક તો વરસાદ થતો નથી, આ ફુવારા ફરીને થાકી ગયા. આ કેમ કે જો તડકો લાગે ને એટલે એના લીધે જે માંડવીમાં શું કહે ખેતરમાં જે ભેજ છે ને એ ઉડી જાય એટલે જમીન સુકાઈ જાય. હવે આમાં કદાચ આપણે તાલપત્રી પાથરી દઈએ માથે 10 વીઘામાં 10 વીઘા માંડવી છે કયો વાત. ભેજ તડકો જમીનથી પૂગે જ નહીં તો ભેજ ઉડે જ નહીં, એટલે માટી ભીની રહે તો શું મગફળી સારી થાય. તમારા સાહેબ ને તમે પૂછી જો અને હું બી પૂછી જો. હા તમે પૂછી લ્યો. તમારા સાહેબ ને કીધો કે સાહેબ ઓછા કેટલા પોહાય, હા ખેંચી લેવાનું, બરોબર? અને હું પૂછી લઉં. જી ભલે લ્યો. ઓકે આભાર હો સર. ભલે. હા.